મને એક વાર્તા બહુ ગમી. ભાઈ મરે બહુ હારીએ ને બેની મરે દેશ જાય, જેના નાનપણમાં મા બાપ મરે અને સારી દેશના વાવાય. એ કેવી કરુણ ઘટના હશે. એક ખારો હતો અને એક એની નાની બેન હતી. બેનભાઈ ભાઈ દળિયો ખેડવા જાય અને બેનને મોટી કરે. એમ કરતાં કરતાં બેન 18 વર્ષની થઈ ગઈ અને ભાઈને એમ થયું કે હવે બેનને હું પરણાવી દઉં. એટલે બેન કહે, ભાઈ તું પરણાવવાની વાત કરશો, નથી મારે માડી જાય કોઈ, નથી મારે મા બાપ કે નથી મારે મામા કે મોહાર, મારા લગ્નના ગીત કોણ ગાહે. ત્યારે ખારવો કહે છે, એનો ભાઈ કહે છે કે તારા લગ્નના ગીત હું ગાય, તું મુંજામાં. એમ કહે છે કે મારી બેનના હાથળિયા એ પીળા રે, એને બંગડી ભાઈ રે, લાખીત લડી લડી જાય મારી બેનના. એટલે ખારો એમ કહે છે કે મારી બેનના ગીત, તારા ગીત હું ગાય. એટલે ખારો કહે છે હું થોડાક રૂપિયા કમાઈ આવું અને પછી તારા લગ્ન કરું. એટલે ભાઈ જાય છે દળિયો ખેડવા. એમ કહેવાય છે કે કુદરતને નહીં ગમ્યું હોય અને મોટા મોટા મોજામાં કોઈ ડૂબતું હોય એવું લાગે બેનને, ત્યારે અવાજ આવે છે કે નથી તારે હવે માડી જાયો વીર, તારા જવતલિયા કોણ હોમશે. ત્યારે એની બેનને એમ થાય છે કે આ અવાજ તો મારા ભાઈનો જ છે. નથી તારે માડી જાયો વીર રે, જવતલિયા તારા કોણ હોમશે રે. ત્યારે બેનને એમ થયું કે આ અવાજ મારા ભાઈનો છે, નક્કી મારા ભાઈ જ ડૂબતો હોય. એવી કેવી કરુણ ઘટના છે. અને એ દરિયામાં ભાઈનું સમર્પણ થાય છે. ભાઈ દરિયામાં ડૂબી જાય છે, બેન વલોપા કરી કરીને અહીંયા જીવને ત્યાગ, અને બેન અહીંયા સમર્પણ થઈ જાય છે. આ ભાઈ બેનની વાત અદ્ભુત છે. જય માતાજી.